તો આજે આપણે ચડતો ઉતરતો ક્રમ એક સરસ મજાની ગેમ રમતા રમતા શીખવાનું છે. રમી છે બધાને? આમ તો મેં પહેલા પણ તમને ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પહેલા ધોરણમાં પણ શીખવાડ્યો હતો, પણ અત્યારે પણ ફરીથી આપણા ચોપડીમાં આવે છે એટલે તમને શીખવાડવાનો છે. તો આપણે ગેમ દ્વારા શીખવાનો છે, બરાબર? હું જેને પણ દડો આપું એ અહીંયા હાજર થાય. ચાલો આવી જાઓ, ફટાફટ આવી જાઓ, ફટાફટ અહીંયા ઉભા રહી જાઓ. તમારે આ બોર્ડમાં દડો મારવાનો છે, જે સંખ્યા આવે એ બોલવાની, બરાબર? એ આપણે અહીંયા લખશું. બરોબર? કેટલા આવ્યા? 58. ઓકે, ચાલો 58 બેસી જાઓ. ચાલો હવે આ બાજુ નાખો, આ બાજુ બોર્ડ ઉપર સીમ લઈ જાઓ. હાલો નાખો. કેટલા આવ્યા? 73. ચાલો 73. ચાલો આવી જાઓ. બધાનો વારો આવશે. વારો કે આપણે એક આગળ વધો. કેટલા આવ્યા? બોલો કેટલા આવ્યા? 65. ચાલો 65. ચાલો લાગુ દે. કેટલા આવ્યા? કેટલા આવ્યા હતા? એ તમારે ધ્યાન રાખવાનું, બંધી કરો. કેટલા આવ્યા એ જોવાનું. હા, કેટલા આવ્યા? હે? સગડે ચોગડે 64. ચાલો હાલ તો આવી જાઓ. યાદ રાખવાનું હો, તમે ક્યાં મારો ઈ આ બાજુ રાખો, આ બાજુ ઓલે બાજુ બધામાં ગમે યાદ રાખો. ગાગરો વચ્ચે વચ્ચે નહીં મારવાનો. હા, કેટલા આવ્યા? 69. સગડે નવડે 69. સરસ, બેસી જાઓ. હવે આની અંદર આપણને 5 સંખ્યા મળી ગઈ. હવે આમાં આપણે એ જોવાનું કે જે સંખ્યાની 10 ની નોટ નાની છે તે સંખ્યા પહેલા આવશે, બરાબર? ચાલો આપણે લખેલી છે 0 કોઈની નોટ છે આમાંથી? એક નોટ છે, બે નોટ છે, 3, 4, 5 છે, બરાબર? તો એ સંખ્યા પહેલી. તો આ કઈ સંખ્યા છે બોલો જોઈના. કેટલા લખાયા? 58. ચાલો 58 આપણે પહેલા લખી નાખીએ. હવે 5 પછી 6 છે, તો આયા 6 3 જગ્યાએ છે. 1 2 અને 3. આ ત્રણેય ઘરમાં 6 નોટું છે. તો જ્યારે નોટું સરખી હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું બેન આપણે શીખવાડ્યું? જ્યારે ત્રણેયની નોટું સરખી હોય તો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? છૂટા. તો આમાંથી કોના છૂટા ઓછા છે? આમાંથી કઈ સંખ્યાએ તેના છૂટા ઓછા છે? આ ત્રણમાંથી કઈ? આમાં ચાર કઈ છે કે? જો આની પાસે 6 નોટ છે, આની પાસે 6 હે ના 6 હે. તઈને ઘરમાં 6 નોટું છે. એટલે આપણને 10 ની નોટ ની ખબર પડી નહીં. તો હવે છૂટાની ખબર પાડવાની કે આમાં 5 છે, 4 છે, 9 છે. તો કોની પાસે છૂટા ઓછા છે? બોલ. 4 એટલે અહીંયા છૂટા ઓછા છે. એટલે આ સંખ્યા પહેલા 64. હવે આ બે બની અહીંયા 9 છે ને આમાં 5 છે. 5 વાળી તો 65. પછી અહીંયા છેલ્લી 69. હવે આ ત્રણે ત્રણ આવી ગઈ, બધી એક આવે છેલ્લી. છેલ્લે આવશે આને કહેવાય ચડતો ક્રમ, બરાબર? તો આવી રીતે ચડતો ઉતરતો ક્રમ આપણે શીખવાનો